હેલો સ્ટુડન્ટ્સ, AESDTના આ લેક્ચરની અંદર ફર્સ્ટ યુનિટના ટોપિક નેમ સેફ્ટી એન્ડ પ્રિકોશન્સ વિશે આપણે ચર્ચા કરીશું તથા તેની સાથે સાથે what are the different tests are to be performed while charging and discharging or diagnosing the battery. Okay, તો સેફ્ટી પ્રિકોશન્સમાં પહેલ વહેલું wear a gloves and safety glasses. Second, remove rings, watches or other jewelries if you wearing that ones. Okay, third, never use spark producing tools near a battery. કોઈ પણ ઇલેક્ટ્રિસિટી કંડક્ટ કરી શકે તેવી વસ્તુઓ બેટરીની નજીક ન રાખવી. નેવર લે ટૂલ્સ ઓન ધ બેટરી, ક્યારે પણ બેટરીની ઉપર કોઈ પણ પ્રકારના સાધન રાખવા નહીં. વેન રિમૂવિંગ કેબલ્સ ઓલવેઝ રિમૂવ ધ ગ્રાઉન્ડ કેબલ ફર્સ્ટ, જ્યારે પણ કેબલ્સ કાઢવામાં આવે ત્યારે સૌ પહેલો ગ્રાઉન્ડ કેબલ કાઢવો. લાસ્ટ, વેન કનેક્ટિંગ કેબલ્સ ઓલવેઝ કનેક્ટ ધ ગ્રાઉન્ડ કેબલ લાસ્ટ, જ્યારે પણ બેટરી કનેક્ટ કરવામાં આવે ત્યારે ગ્રાઉન્ડ કેબલને સૌથી છેલ્લે કનેક્ટ કરવું. These are the safety precautions should be followed while placing a battery in circuitry systems. Okay, be careful not to get electrolyte in your eyes or on your skin. Okay, or else on your clothes. જે પણ ઇલેક્ટ્રોલાઇટ મટીરિયલ તરીકે યુઝ થાય છે બેટરીની અંદર એનું પ્રોપર ધ્યાન રાખવું કે તમારા સ્કિન તથા આઈસ પર તે જઈ ન શકે. If you have to mix battery electrolyte, pour acid into the water, not the water into the acid. જો તમારી પાસે મિક્સ ઇલેક્ટ્રોલાઇટ છે તો તમે એસિડને પાણીની અંદર જો તમારી પાસે મિક્સ ઇલેક્ટ્રોલાઇટ હોય તો એસિડને પાણીની અંદર નાખવું, બટ ક્યારે પણ પાણીને એસિડની અંદર નાખવાનો ટ્રાય કરવો નહીં. ઓકે, ઓલવેઝ ફોલો ધ રિકમેન્ડેડ પ્રોસિજર્સ ફોર બેટરી ટેસ્ટિંગ્સ એન્ડ ચાર્જિંગ ફોર જમ્પ સ્ટાર્ટિંગ એન્ડ એન્જિન. ક્યારે પણ સ્ટાન્ડર્ડ પ્રોસિજર્સ જે આપી હોય છે બેટરી ટેસ્ટિંગ માટે અને બેટરી ચાર્જિંગ માટે તેને જ ફોલો કરવી, અથવા જમ્પ સ્ટાર્ટ જ્યારે એન્જિનનું કરવામાં આવે છે એના માટે. ઓકે, નેવર ડિસ્કનેક્ટ બેટરી વિથ ધ ઇગ્નિશન ઓન, ક્યારેય પણ બેટરીને ડિસ્કનેક્ટ કરવી નહીં જ્યારે ઇગ્નિશન ઓન હોય છે ત્યારે. નેવર યુઝ એન ઇલેક્ટ્રિક વેલ્ડર વિધાઉટ ધ બેટરી કેબલ્સ ડિસ્કનેક્ટેડ, ક્યારે પણ ઇલેક્ટ્રિક વેલ્ડર યુઝ કરવું નહીં જ્યાં સુધી બેટરીના કેબલ્સ ડિસ્કનેક્ટ કરવામાં આવે નહીં ત્યાં સુધી. એન્ડ ધ ઇમ્પોર્ટન્ટ લાસ્ટ વન ઇઝ નેવર રિવર્સ ધ બેટરી પોલારિટી, ક્યારે પણ બેટરીની પોલારિટીને રિવર્સ કરવી નહીં. Okay, then we move on to different types of tests are performed on battery. Okay, the first one is that state of charge test. The state of charge test checks the battery's chemical condition. આ ટેસ્ટની મદદથી બેટરીની અંદર રહેલ કેમિકલનું સ્ટેટ ક્લિયર થાય છે, અથવા તમે કહી શકો કે એની કન્ડિશન્સ ખ્યાલ આવે છે. One method uses a hydrometer
to measure the specific gravity of the electrolyte. હાઇડ્રોમીટર જેની પહેલાં આપણે એક ડિવાઇસ જોયું જે સ્પેસિફિક ગ્રેવિટી મેઝર કરવા માટે યુઝ થાય છે ઇલેક્ટ્રોલાઇટનું. જ્યારે બીજી મેથડ છે યુઝિંગ અ ડિજિટલ વોલ્ટમીટર ટુ ચેક ધ બેટરીઝ ઓપન સર્કિટ વોલ્ટેજ. This method is some related with electrical apparatus to check. Next, specific gravity means exact weight. જે પણ ઇલેક્ટ્રોલાઇટ આપણે યુઝ કરી રહ્યા છીએ તેની એસજી એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી એક્ઝેક્ટ વેઇટની હોવી જોઈએ. The hydrometer compares the exact weight of electrolyte with that of water. હાઇડ્રોમીટર એક્ઝેક્ટ વેઇટ જે ઇલેક્ટ્રોલાઇટનું છે તે પાણીની કમ્પેરિઝનમાં એને કમ્પેર કરે છે. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ઇન અ ચાર્જ બેટરી ઇઝ હેવીયર ધેન વીક ઇલેક્ટ્રોલાઇટ ઇન અ ડિસ્ચાર્જ બેટરી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ઇન ચાર્જડ બેટરી ઇઝ હેવીયર ધેન ઇલેક્ટ્રોલાઇટ then weak electrolyte in a discharge battery. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફર્સ્ટ જે બીકર છે તેની એસજી 1.835 છે જેની અંદર 36% એસિડ છે, જ્યારે એના સાઈડનું બીકર જે મિડલ વન છે એની અંદર 64% વોટર છે. દેટ ઇઝ અ સ્ટાન્ડર્ડ રેશિયો. તેનું એસજી 1 જેટલું છે. ઓકે, દેન ઇલેક્ટ્રોલાઇટ બીકમ્સ એસજી ઓફ 1.270. ઓકે, એટલે આના પરથી તમને ખ્યાલ આવે કે સ્પેસિફિક ગ્રેવિટી મીન્સ એક્ઝેક્ટ વેઇટ ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ that would be used for performing the chemical reactions during the charging state and discharging state of the battery in operation medium. Hello, specific gravity. જો જ્યારે આપણે સ્પેસિફિક ગ્રેવિટી નો ટેસ્ટ ભણતા હોઈએ ત્યારે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું. ઓકે, સ્પેસિફિક ગ્રેવિટી મીન્સ એક્ઝેક્ટ વેઇટ વેલ્યુ. ઓકે, અને હાઇડ્રોમીટર એક્ઝેક્ટ વેઇટ ઓફ ઇલેક્ટ્રોલાઇટ જ કેલ્ક્યુલેટ કરી આપે છે. દેટ વુડ બી રિકમેન્ડેડ ફોર ધ બેટરી. ઓકે, નેક્સ્ટ જોઈએ ટેસ્ટિંગ પ્રોસિજર ઓફ સ્ટેટ ઓફ ચાર્જ ટેસ્ટ. સૌ પહેલાં remove the vent caps or covers from the battery cells. Squeeze the hydrometer bulb and insert the pickup tube into the cell. એક વખત આપણે હાઇડ્રોમીટર જોઈએ એટલે તમને ખ્યાલ આવશે હાઇડ્રોમીટરના ડિફરન્ટ પાર્ટ્સ કયા કયા છે. તો જો એક તો સક્શન બલ્બ ટોપ સાઈડ ઉપર છે, ધેન પિકઅપ ટ્યુબ ઇઝ અંડર વન. ઓકે, આઉટર ટ્યુબ જેની અંદર માર્કિંગ કરેલું છે. હવે જ્યારે પણ તમે કોઈ દ્રાવણની સાંદ્રતા એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી મેઝર કરવા જઈ રહ્યા છો તો તમે આ પિકઅપ ટ્યુબને એ મટીરિયલની અંદર ઇન્સર્ટ કરીને સક્શન બલ્બને પ્રેસ કરશો તો એનાથી શું થશે, જે લિક્વિડ છે તે આની અંદર આવશે અને એના પોટેન્શિયલ્સને એના રીડિંગને તમે ઇઝીલી જોઈ શકશો. ઓકે, એટલે સ્ક્વીઝ ધ હાઇડ્રોમીટર બલ્બ and insert the pickup tube into the cell. Third,
slowly release the bulb to draw in only enough electrolyte to cause the float to rise. અને ધીરે ધીરે પછી બલ્બને રિમૂવ કરવું જેથી ઇનફ ઇલેક્ટ્રોલાઇટ તે ટ્યુબની અંદર આવી શકે અને ફ્લોટ અપસાઇડ મૂવમેન્ટ કરી શકે. ડુ નોટ રિમૂવ ધ ટ્યુબ ફ્રોમ ધ સેલ. ટ્યુબને સેલમાંથી બહાર કાઢવાની જરૂર નથી. ફોર્થ, read the SG indicated on the float. Be sure the float is drifting free. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તે જગ્યાએ ડ્રિફ્ટિંગ ન થવું જોઈએ, મૂવમેન્ટ અપ કે ડાઉન ન હોવી જોઈએ. નોટ ઇન કોન્ટેક્ટ વિથ ધ સાઇડ્સ ઓફ ધ ટોપ ઓફ ધ બેરલ. બેન્ડ ડાઉન ટુ રીડ ધ હાઇડ્રોમીટર આઈ લેવલ. આંખના પેરેલલમાં તમે એના રીડિંગ મેઝર કરી શકતા હોવા જોઈએ. રીડ ધ ટેમ્પરેચર ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ. જગ્યાએ કેટલું ટેમ્પરેચર છે ઇલેક્ટ્રોલાઇટનું તે પણ તમારે ત્યાં ઓબ્ઝર્વ કરવાનું છે. રેકોર્ડ યોર રીડિંગ્સ એન્ડ રિપીટ ધ પ્રોસિજર ફોર ધ રિમેનિંગ સેલ્સ. સપોઝ દેટ 12 વોલ્ટની બેટરી છે તો ધેર વેર 6 સેલ્સ આર ધેર. દરેક સેલ્સના વેન્ટ પ્લગ કાઢીને અને આ પ્રોસિજરને તમારે રિપીટ કરવાની છે જેથી તમને ડિફરન્ટ એસજીનો ખ્યાલ આવી શકે. ઓકે. ટેસ્ટ રિઝલ્ટ્સ કયા કયા હોઈ શકે સ્ટેટ ઓફ ચાર્જના? તો જુઓ, a fully charged battery will have specific gravity readings around 1.265. Second, specific gravity readings below 1.225 usually mean the battery is run down and must be charged. Third, readings around 1.190 indicate that sulfation is about to begin. The battery must be charged. જ્યારે પણ 1.190 રીડિંગ જો તમને બતાડે તો તમારે એટલું ધ્યાન રાખવું કે સલ્ફેશન સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે. The battery must be charged. Fourth, readings of 1.155 indicate severe discharge. Okay, completely discharge થઈ છે. Slow charging is required to restore active materials. તેને સ્લો ચાર્જિંગની જરૂરત છે જેથી એક્ટિવ મટીરિયલ્સને રિસ્ટોર કરી શકાય. ફિફ્થ, readings of 1.120 or less indicate the battery is completely discharged. It may require replacement, but slow charging may restore some batteries in this condition. જો 1.120 અથવા એના કરતાં ઓછું રીડિંગ બતાવે છે તો એવું સમજી લેવું કે બેટરી કમ્પ્લીટલી ડિસ્ચાર્જ છે અને એને રિપ્લેસમેન્ટની જરૂર છે. બટ સમ કેસીસની અંદર બેટરીને સ્લો રેટની અંદર જો ચાર્જ કરવામાં આવે તો તે ફરીથી પોતાની મૂળ સ્થિતિ અચીવ કરી લે છે. 6. A difference of 50 points or more between one or more cells indicates defective battery. બે પાસના સેલ્સની અંદર જો 50 પોઈન્ટ્સનો ડિફરન્સ આવતો હોય તો તમે કહી શકો છો કે બેટરી ડિફેક્ટિવ છે. ઇટ શુડ બી રિપ્લેસ્ડ. તેને ચેન્જ કરવાની જરૂર છે. When the specific gravity of cells
is above 1.225 and the variation between cells is less than 50 points, the battery can be tested under load. જ્યારે પણ SG or specific gravity of all cells, દરેક સેલ્સની સ્પેસિફિક ગ્રેવિટી 1.225 કરતાં વધુ હોય અને વેરિએશન 50 પોઈન્ટ્સ કરતાં ઓછું હોય ત્યારે દરેક બેટરીને તે બેટરીને લોડની અંદર તમે ટેસ્ટ કરી શકો છો. સમજ્યા? લોડની અંદર ટેસ્ટ કરવું એટલે તેની એક્રોસમાં પર્ટિક્યુલર કોઈ લોડ એપ્લાય કરી શકો છો અને જેથી બેટરી લોડ રન કરે છે કે નહીં તેનું તમે ખ્યાલ મેળવી શકો છો. ઓકે, આ રીતે આપણે સ્ટેટ ઓન ચાર્જ ટેસ્ટ ઓર સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટ પરફોર્મ કરી શકીએ છીએ. સેકન્ડ એન્ડ લાસ્ટ વન ઇઝ ઓપન સર્કિટ વોલ્ટેજ ટેસ્ટ. ઓપન સર્કિટ વોલ્ટેજ ટેસ્ટની અંદર બેટરીને પોઝિટિવ અને નેગેટિવ સપ્લાય સાથે મલ્ટીમીટરમાં જોડવામાં આવે છે એના પોઝિટિવ અને નેગેટિવ પ્રોબની સાથે. ઓકે, ત્યારબાદ બેટરીના ઓપન સર્કિટ વોલ્ટેજ મેઝર કરવામાં આવે છે. આ તમને જે રાઉન્ડ સર્કલ દેખાય છે ત્યાંથી તમે એસી અને ડીસી વોલ્ટેજ તેમાંથી તમે ડીસી વોલ્ટેજ સિલેક્ટ કરો અને ઓપન સર્કિટ વોલ્ટેજ બેટરીના તમારે ડિસ્પ્લે ઉપર લુકઆઉટ કરવાના હોય છે. ઓકે, એના રેટિંગ્સ જોઈએ. એન એક્યુરેટ ડિજિટલ વોલ્ટમીટર ઇઝ યુઝડ ટુ ચેક ધ બેટરીઝ ઓપન સર્કિટ વોલ્ટેજ. ડિજિટલ વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે ઓપન સર્કિટ વોલ્ટેજ ટેસ્ટ કરવા માટે. If the battery has just been charged, turn on the headlamps for 1 minute to remove any surface charge. જો બેટરીને હાલમાં ચાર્જ કરી હોય તો હેડલેમ્પ્સને 1 મિનિટ માટે ચાલુ રાખવામાં આવે છે જેથી સરફેસ ચાર્જને હટાવી શકાય. સેકન્ડ, turn headlamps off and connect the voltmeter across the battery terminals. હેડલેમ્પ્સને બંધ કરી વોલ્ટમીટરને બેટરી ટર્મિનલ્સના એક્રોસમાં લગાવવામાં આવે છે. થર્ડ, રીડ ધ વોલ્ટમીટર્સ રીડિંગ. ફુલ્લી ચાર્જ બેટરી વિલ હેવ ઓપન સર્કિટ વોલ્ટેજ ઓફ અરાઉન્ડ 12.6 volts, while a dead battery will have an open circuit voltage of less than 12 volts. Fourth, OCV open circuit voltage of 12.4 volt or higher is charge enough for load testing. જો બેટરીની અંદર 12.4 વોલ્ટ અથવા તેના કરતાં વધુ વોલ્ટેજીસ મળતા હોય ઓસીવી દરમિયાન તો તે લોડ ટેસ્ટિંગ માટે રન કરી શકાય છે. If the voltage is less than 12.4 volts, charge the battery first. ત્યારે તમારે એને લોડ ટેસ્ટ માટે લઈ જવી જોઈએ નહીં, તેને સૌથી પહેલાં ચાર્જ માટે પ્લેસ કરવી જોઈએ. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. આના પછીનું જે લેક્ચર છે તે લાસ્ટ લેક્ચર હશે અને તેની અંદર આપણે જીટીયુના આઈએમપી ક્વેશ્ચન્સ તથા આ ચેપ્ટરના MCQ ક્વેશ્ચન્સ પણ જોઈશું. ઓકે, થેન્ક યુ.